અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ, ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા છે। ધમાકેદાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। આપ જુઓ અમદાવાદના રસ્તાઓ અને સૌથી વધારે નીચાણવાળા વિસ્તારો છે કે જે પ્રભાવિત થયા છે, કારણ કે જે વરસાદ વરસ્યો તેના કારણે પાણી ભરાઈ જવાના કારણે રોડ બ્લોક થઈ ગયા છે। અને માણેકબાગ જુઓ, શિવરંજની જુઓ, એ તમામ જે રસ્તાઓ છે, પાલડી, ધરણીધર, ત્યાં પાણી ભરાઈ ગયા છે ને હાલ તો રસ્તા બ્લોક છે। તો અમારા સંવાદદાતા દર્શલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દર્શલ, અમદાવાદમાં જે વરસાદ વરસ્યો અને ભારે વરસાદના કારણે 3 કલાકનો જે વરસાદ હતો તેમાં ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા, રસ્તાઓ બ્લોક થઈ ગયા। શું સ્થિતિ છે? આપ ક્યાં છો ત્યાંની? જી, હાલ હું શાંતિપુરા એ બ્રિજ નીચે છું અને ત્યાં એ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। મારો કેમેરામેન અમિત એ આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છે કે આ બ્રિજની નીચે બંને તરફના જે રસ્તા એ શાંતિપુરા સર્કલથી આપણે જે બોપલ જતો આ રસ્તો જે છે એ બંને રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। અને આ એ જ રસ્તો છે કે જ્યાં અગાઉ એક ગટરો બેક મારવાની એ સમસ્યા હતી, જેના કારણે આ રસ્તો જે છે એ ઘણા દિવસો સુધી એ પાણીમાં ગરકાવ જે છે રહ્યો હતો અને એ દ્રશ્યો પણ જોઈ શકાય છે। અને સાથે આ બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યું છે એક જ ફ્રેમની અંદર કે જ્યાં એ પાણી ભરાયેલા, એમાં રિક્ષાને ધક્કા મારતા એ લોકો અને આ જે વેગનાર એ કાર અહીંયા જોઈ શકાય છે એના ટાયર ડૂબી ગયા છે, એક કાર બંધ પડી છે અને વાહન વ્યવહાર અહીંયા ખોરવાયો છે। અને સામે એ રિક્ષાની પાછળ એક જગ્યા જો અહીંયા એ ઝૂમ કરીને એ કેમેરામેન જે બતાવવાનો પ્રયાસ કરશે કે જ્યાં એક ડ્રેનેજ અહીંયા ચેમ્બર જે છે એની અંદરથી એ પાણી બેક મારીને આ જગ્યા ઉપર ભરાઈ રહ્યા છે। અને એ જગ્યા ઉપર આ નીકળતી એ સ્કૂલ બસ એના દ્રશ્યો પણ અહીંયા જોઈ શકાય છે કે જ્યારે એ બસ, એ મોટા વ્હીકલો, એ ટ્રકો અહીંયાથી નીકળે છે ત્યારે એ વેનના કારણે એ વાહનો જે છે એ પણ અહીંયા એ હલી જાય છે, એ પ્રકારની સ્થિતિ આ એક રસ્તાની વાત છે। બીજી તરફ પણ આટલું જ પાણી ભરાયું છે કે જ્યાં એ 2 વ્હીલરના એ વાહન વ્યવહાર ખોરવાયો છે, એ 4 વ્હીલરનો વાહન વ્યવહાર ખોરવાયો છે, ચાલીને લોકોને જવું પડી રહ્યું છે। અને આ જે વિસ્તાર જે છે જે રિંગ રોડ કહેવાય છે, એચપી રિંગ રોડ, કે જે શાંતિપુરાથી એ ગાંધીનગરને આ જોડે છે, બોપલને જોડે છે, આગળ શેલા અલગ અલગ વિસ્તારોને જોડે છે। અને ત્યાં જો આ સ્થિતિ હોય તો ઘણા બધા લોકો તેનાથી આ પ્રભાવિત જે છે થયા છે। અહીંયા સ્થાનિકો જે તેમની સાથે પણ આપણે વાત કરીશું। કેટલા સમયથી આ પાણી અહીંયા ભરાયેલું છે? 10 વર્ષથી ભરાયેલું પાણી। 10 વર્ષથી? 10 વર્ષથી આ જ પોઝિશન છે। કઈ કઈ જગ્યા? આ એક જગ્યા અહીંયા છે, આ 5 તળાવ છે, એપલવુડ છે, શાંતિપુરા છે, બધે પાણી ભરાય છે। પાણી ઓછું થયું છે કે વધી રહ્યું છે? ના, વધી રહ્યું છે પાણી। તમે શું કહો? 10 વર્ષથી સતત પાણી ભરાય છે અને પ્લસ ગટર બી ઉભરાઈ જાય છે, બરાબર છે, તો કોઈ નિકાલ આવતો છે નહીં પાણીનો। અને પોતાના ઘરમાં બી પાણી ઘૂસી જાય છે। અહીંયા જોઈ શકાય છે આ બાજુ એક ટ્રેક્ટરની મદદથી લોકોને એક આવજા, એક લઈ જવા મૂકવાની એક વ્યવસ્થા જે છે એ પણ અહીંયા એ જોવા મળી રહી છે। જે બોપલ વિસ્તાર, છેલ્લા વિસ્તારમાં તંત્ર દ્વારા, પોલીસ દ્વારા ક્યાંક એ વ્યવસ્થા જે છે એ કરવામાં આવી રહી હોવાની એ માહિતી પણ મળી રહી છે। સાથે એક એમ્બ્યુલન્સના દ્રશ્યો પણ આપણે અહીંયા બતાવી રહ્યો છું। આ જગ્યા ઉપર એ બ્રિજ નીચેથી એ પસાર થતી એ એમ્બ્યુલન્સ જે પણ અહીંયા પાણી વચ્ચેથી એ પસાર થઈ રહી છે તેને પણ અહીંયા હાલાકી પડી રહી છે, કારણ કે એ પાણી એટલા ભરાયા છે કે એમ્બ્યુલન્સ પણ બંધ પડે એવી પણ શક્યતાઓ ખરી। છતાં પણ દર્દી, એનો જીવ જે છે મહત્વનો છે અને માટે એ ડ્રાઈવર એ સાહસ કરીને આ પાણીમાંથી એમ્બ્યુલન્સ પસાર કરતો જોવા મળી રહ્યો છે। એની પાછળ એ ટ્રકો જોઈ શકાય છે, એ ટ્રકો પસાર થતા અને એ વ્હીકલોની અવર જવર, એ મોટા વાહનો પસાર જે છે એ થઈ શકે છે। અને અહીંયા ગાડીઓના ટાયર ડૂબી જાય એટલા પાણી એ આગળની તરફ જે છે એ ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આ હાલાકી એ લોકોને પડી રહી છે। અહીંયા એક બાઇક ચાલક તેઓ અહીંયા આગળથી આવ્યા છે, તેમની સાથે અહીંયા આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। આપ ક્યાંથી આવ્યા છો? स्कूल से आऊँ आगे। हाँ, आगे स्कूल चले वहीं से आऊँ। अच्छा, कितना पानी है वहाँ पे? इतना पानी है तो काफी सारे लोग परेशान हो रहे हैं। અહીંયા જોઈ શકાય છે આ એમ્બ્યુલન્સ, હમણાં આપણે વાત કરતા હતા અને આ એમ્બ્યુલન્સ જે છે એ બંધ પણ અહીંયા પડી ગઈ છે। એ ચાલક સાથે પણ આપણે અહીંયા એ વાત કરવાનો એ પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે આ સમસ્યાને લઈને। અહીંયા વરસાદ જે છે એ પણ પડી રહ્યો છે, વરસાદે વિરામ લીધો હતો પરંતુ એ બાદ ફરી એકવાર વરસાદ થયો છે। ક્યાંથી આવો છો?
હું SMS હોસ્પિટલથી આવું છું. પેશન્ટ છે મારી ગાડીમાં, પણ આ પાણીના કારણે હવે ગાડી ફસાઈ ગઈ છે અને ગાડી બંધ થઈ ગઈ છે. આગળ કેટલા પાણી ભરાયા છે? આગળ ઢીચણમાં પાણી ભરાયેલા છે, બરાબર છે. પણ હવે પેશન્ટ છે એટલે શેનું પેશન્ટ છે? વેન્ટીવાળું પેશન્ટ છે, વિરમગામ જવાનું છે. વિરમગામ જવાનું છે. અહીંયા સ્થાનિકોને કહીશું, સ્થાનિકો થોડીક આ મદદ કરો, ધક્કો મારો, એટલે એમ્બ્યુલન્સ નીકળે, અહીંયા મદદ કરાવો જરા. અહીંયા આ સ્થિતિ છે આ અમદાવાદ શહેરની, કે અહીંયા જોઈ શકાય છે આ એમ્બ્યુલન્સો આ પ્રકારે પાણીમાં ફસાય છે અને તેને એ ધક્કા મારીને અહીંયાથી બહાર કાઢવી પડી રહી છે. આપણે પણ અહીંયા ધક્કા મારી રહ્યા છે કારણ કે અંદર વેન્ટિલેટર વાળો દર્દી છે જેને વિરમગામ લઈ જવાનું છે. એમએસ હોસ્પિટલથી તેને અહીંયા લાવવામાં આવ્યો છે. આગળ જરા તમે બને ત્યાં સુધી ધક્કો મારીને લેફ્ટ સાઈડ રાખજો જરા. અહીંયા જોઈ શકાય છે આ સ્થિતિ આ અમદાવાદની, કે આ તકલીફ એ હાલાકી છે અને જેમ આગળ જઈએ એમ વધારે તકલીફો વધી રહી છે. સેલા, બોપલ, ઘુમા, વેજલપુર, મકરબા આ વિસ્તારો પાણીમાં ગરકાવ. LJ યુનિવર્સિટી રોડ ઉપર પણ ગયો, ત્યાં પણ એ પાણી ભરાયા છે અને નદી વહેતી હોય એવા પાણીના વેણ અને તેના કારણે એ જનજીવન પ્રભાવિત થયું છે. અને આ સ્થિતિ છે અમદાવાદની, કે જ્યાં એકાએક પડેલા વરસાદે એ તંત્રને પણ ક્યાંક એ નબળા પાડી દીધા છે. પ્રયાસ ચોક્કસથી ચાલુ છે પણ એ સમસ્યા એ હાલાકી અહીંયા છે અને તેમાંથી લોકો મુક્તિ ઈચ્છી રહ્યા છે. અને સામેના દ્રશ્યો એ પણ આપણે બતાવી રહ્યો છું કે આ પાણી અહીંયાથી એ વરસાદી પાણી, એ ડ્રેનેજના પાણી સામે ખુલ્લા ખેતરોમાં એ ભરાઈ રહ્યા છે અને ત્યાં પણ એ જ્યાં જો ત્યાં પાણી પાણી. ક્યાંથી આવે છો બેન? અમે સરખેજથી આવ્યા છીએ. ક્યાં જવાનું? અમારે સરખેજ જ જવાનું છે. સરખેજ જવાનું? હા. ક્યાંથી ચાલતા આવ્યા? અહીંયા આપણે સોલરમાંથી એપલ રોડ છે ને ત્યાંથી અહીંયા ખૂબ પાણી છે, આટલું પાણી છે અહીંયા ભરેલું. જાય છે કે નહીં? ગાડી બી નહીં જતી, બધું બંધ થઈ જાય છે વચ્ચે. કોઈ સ્ટાફ છો તમે કે શું છો? અમે હાઉસ પેકિંગનું કામ કરીએ છીએ. બાકી એવી તકલીફ પડે છે? તકલીફ પડે છે? તકલીફ તો કઈ જ નહીં પડતી. તકલીફ અહીંયા જોઈ શકાય છે કે બીજા લોકો પણ એ ચાલીને આવી રહ્યા છે આ બ્રિજ નીચે. ક્યાંથી આવો છો બેન? અમે અહીંયા નોકરી કરવા જઈએ છીએ. અચ્છા. હા. પાણી કેવા છે? બહુ પાણી છે અહીંયા. હવે ક્યાં જાઓ છો? હવે મકરબા જઈએ છીએ. મકરબા. અને ત્યાં પણ પાણી ભરાયા છે? ભરાય છે. અચ્છા. અહીંયા બીજા લોકો સાથે પણ વાત કરીશું. કેવી તકલીફ પડે છે બેન? આ પાણી જો સાહેબ, જો ખરા. ક્યાંથી આવો છો? તેલાવથી. તેલાવ? હા, તેલાવ. ક્યાંથી આવો છો? एप्पल सोलर એપલથી. કેવા પાણી છે ત્યાં? બહુ મસ્ત સારું. ચાલીને જવાય છે? વ્હીકલો નીકળે છે? હા નીકળે. નથી નીકળી શકતા? ના સાધન નહીં નીકળે, માણસ નીકળી શકે. અચ્છા, સાધન નથી નીકળી શકતા, માણસો ચાલીને નીકળી શકે છે એટલા પાણી ભરાયા છે. અને સામે એ દ્રશ્યો પણ જોઈ શકાય છે. એ ટુ વ્હીલર જે બંધ પડ્યું છે તેને દોરીને જે છે એ ભાઈ એ સામેના રસ્તા ઉપરથી લાવી રહ્યા છે. અને આ સ્થિતિ છે આ શાંતિપુરા સર્કલની, આ બ્રિજ નીચેના વિસ્તારની અને આસપાસના વિસ્તારની, કે જ્યાં લોકોનું બહાર નીકળવું મુશ્કેલ જે છે એ બન્યું છે. અને આ સ્થિતિ વચ્ચે લોકો રહી રહ્યા છે. અને જોઈ શકાય છે બાઇકને એ ધક્કો મારીને લાવતા એ લોકો, એ તમામ લોકોને હાલાકી પડી રહી છે. અને સ્વાભાવિક છે કે આટલું પાણી એકસાથે આવે એનાથી જનજીવન પ્રભાવિત થાય. અને હવે જોવાનું એ રહે છે કે આ પાણીનો નિકાલ જે છે એ ક્યારે થાય છે, કારણ કે આ પ્રકારની સ્થિતિ જો ઘણા કલાકો સુધી રહે છે તો તમામ લોકો અહીંયા પ્રભાવિત થાય અને બીજી પણ સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ રાહત ક્યારે મળે છે, કારણ કે હજુ પણ એ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને જો એ વરસાદ એ મુજબ વરસે છે તો આ અમદાવાદ વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને લોકો પણ એટલા જ હાલાકી ભોગવતા દેખાઈ શકે છે.